પ્રારંભે પ્રચંડ બનેલા મેઘાએ અમરેલીના સાવરકુંડલામાં વેર્યો વિનાશ। અમરેલીના સાવરકુંડલામાં છેલ્લા 2 દિવસથી જળ તાંડવને કારણે જ્યાં નજર કરો ત્યાં જળ સામ્રાજ્ય જેવી સ્થિતિ ઊભી થઈ છે। ક્યાંક સાંબેલાધાર તો ક્યાંક અનરાધાર વરસાદ પડ્યો, જેમાં પીપળી ગામ તો આખું બેટમાં ફેરવાઈ ગયું। પીપળી ગામના 1500 વીઘા ખેતરોમાં જળબંબાકાર થતા પાકને ભારે નુકસાન પહોંચ્યું। મગફળીનો પાક પાણીમાં ધોવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। અને અત્યારે અમારે આ બધી જમીન બધું ધોવાણ થયું છે, પાવડો તૂટ્યો એમાં પાણીનો, કપાસિયા સોંપ્યા હતા, પૈસા વ્યાજવા લઈને બધું કર્યું હતું કામ, તો એ છતાં બધું ધોવાઈ ગયું છે મારે। વરસાદી વિરામ લેતા ગ્રામજનો બહાર નીકળ્યા તો જોયું કે પાક તણાઈ ગયો છે, રસ્તા તૂટી ગયા છે। આ તો શરૂઆતમાં વરસાદની સ્થિતિ છે। ભર ચોમાસે શું હાલત થશે એ પણ પ્રશ્ન છે। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વિનંતી કરી છે કે તાત્કાલિક પાકનો સર્વે કરીને નુકસાની સામે સહાય આપવામાં આવે, કારણ કે હાલની પરિસ્થિતિથી ખેડૂતોની માઠી દશા બેઠી છે। કમસે કમ 1500 વીઘા જમીનમાં બિયારણ ખેતી થઈ ગયેલી, કપાસિયા સોંપાઈ ગયા, વાવેતર થઈ ગયું, અને એટલે આ વરસાદ પડ્યો, બધા ખેતરોમાં નેરડા કરી દીધા, અને તમામના પાળા 100 વર્ષ જૂના પાળા હતા એ પણ પાળા તૂટી ગયા।